અમદાવાદના શેલા બાદ હવે સાણંદના મોટા દેવતી ગામમાં દીપડાની હાજરી સામે આવી છે। ફોરેસ્ટ વિભાગે પણ દીપડો હોવાની વાત સ્વીકારી છે, તો પંજાના નિશાનના આધારે તપાસ હાથ ધરાઈ છે। સાથે જ દીપડાને પકડવા માટે પાંજરા મૂકવામાં આવ્યા છે। આ સાથે જ દીપડો કઈ દિશામાં ગયો તે અંગે ફોરેસ્ટ વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી। તો વન અને પર્યાવરણ મંત્રીનું નિવેદન સામે આવ્યું। કોઈએ ડરવાની જરૂર નથી તેવું પ્રવીણ માળી દ્વારા જણાવવામાં આવ્યું છે અને અમદાવાદના સાણંદમાં દીપડો જોવા મળતા ફફડાટ વ્યાપ્યો। ગત રોજ મોટી દેવતી સાણંદ તાલુકા ગામ ખાતે દીપડાના પગમાર્ક્સ મળેલ હોવાની ચર્ચા થતાં વન વિભાગનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચેલ હતું તથા પગમાર્ક્સના અવલોકન કરેલ હતા। જે પગમાર્ક્સ દીપડાના હોવાનું જણાતા તાત્કાલિક ત્યાં પાંજરું મૂકી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી તથા હાલની તારીખમાં અત્યારે પણ સ્થળ ઉપર સ્ટાફ છે તથા રેકી કરી રહ્યો છે।